ગબ્બર છે અને ગબ્બરમાંથી ઉપર તમે ચડો, આ પગથિયા છે એના, માર્બલના પગથિયા છે, વ્હાઈટ માર્બલ, અને પગથિયાથી ઉપર ચડો ત્યાં માતાજી તમને હિંચતા દેખાશે. માજી તમને ગબ્બરમાં હિંચકે છે અને ગીચ ગબ્બરની જાડી જે આપણે ઝવેરા વાવીને પેલી કરી છે, ગીચ ગબ્બરની જાડી છે. અહીં નીચે ખોડિયારમાં અને આ તો 4 ભુજ પ્રગટ્યા દક્ષિણમાં, 4 ભુજામાં. અહીંયા આપણા વાઘેશ્વરીમાં બેઠા છે. અને નવરાત્રિ હોય એટલે ગરબાનું સ્થાપન તો હોય જ. આ મૂળ સ્થાપન, અને આ માટીનો ગરબો તો હોવો જ જોઈએ નવરાત્રિમાં. માટીનો અને ભાઈ આરતી આ હોંશથી હાથે બનાવેલી આરતી, આ એકદમ લેટેસ્ટ, કંઈક નવીન હોવું જોઈએ. ગિફ્ટેડ બાય એસ્ટ્રિક માર્ક. અને આજુબાજુ રંગોળીમાં દીવાઓ મૂક્યા છે. પછી જ્યાં માતાજીનું સ્થાપન હોય ત્યાં તો જાગ જમાળ જ હોય, એટલે પાંદડે દીવા થાય. દીવા છે. અને હા ભાઈ, આ સોલાર લાઈટ તો કેમ ભૂલાય? આ તો સૂરજ દાદાની હાજરી ગણાય. સોલાર લાઈટ માતાજીના કોડિયાની આખા ઘરની રક્ષા કરે છે બેટા. દીવા અને આ પણ એક યુનિક પીસ છે. આ એક યુનિક પીસ છે, પણ તૃષા મગાવતી નહીં હો ભાઈ, નહીં તો અમારે મોકલવું મુશ્કેલ થઈ પડશે. આ તો અમેરિકાનું છે. હા, અને આ અમારા એક પછી એક એન્ટ્રી, એમાં અમારા બસ પાદુ કોણ પછી આ અમારા અર્ચનાબેન. શરદી થઈ હોય તો મીનાક્ષી શેડા વાળી, નહીં હોય તો એમાં માલી દે. અને ગીતા જો એવું નથી હો, ગામથી અમારે ત્યાં નવરાત્રીમાં આવ્યા છે ભાવનગરના ગીતા ભાભી. એને ટીવી માંથી વડીલ હાજરી આપી છે. અમારે માતાજી એમને નથી પધાર્યા, એને આવ્યા છે. વંદનાબેન છે ઈ ટાકણે બરાબર દાંતનો પ્રોબ્લેમ લઈને બેઠા છે, એટલે એક જગ્યાએ શાંતિ તોટડા થઈ ગયા છે અત્યારે અહીંયા. અને આ પિનાકીનભાઈ ને તો તમને ખબર જ છે, સુપરવિઝન કરવાની બહુ છે. સુરણ ખાઈને બેઠા છે. બેઠા સુપરવિઝન, બેઠા ઓર્ડરો કરવાના. સુરણ ખાઈ લીધું છે. સુપરવિઝન કરતા બહુ ફાઇન આવડે છે, એટલે સુપરવિઝન કરે છે. હું તો ઢોલ વગાડવાની છું. ઓકે ભાઈ, હવે ગરબામાં મળીએ. ઓકે ભાઈ, હું ઢોલ વગાડવાની છું. કોઈને ઇન્ટરેસ્ટ કરે પણ ખરેખર માતાજીનું સ્થાપન બહુ જ સરસ રીતે, બહુ જ હોશથી કર્યું છે. અને તને ડગલે ને પગલે તૃષા યાદ કરે છે વંદનાને, અમે બધા 2014 માં મળી.